આપણા દેશમાં ચામડીના રંગને લઈને મતભેદો અને મનભેદો વર્ષોથી ચાલતા આવ્યા છે. જે લોકો શ્યામ રંગના છે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હવે આના જ લીધે ભારતમાં ફેરનેસ ક્રીમનું માર્કેટ કરોડોમાં નહીં પરંતુ અબજોમાં છે. ઘણા બધા લોકો આ ક્રીમનો યુઝ કરે છે, પરંતુ શું તમને ખબર છે આ ક્રીમ લગાવવાને કારણે તમારી કિડની પણ ફેલ થઈ શકે છે? આવું નથી કહેતો, આ એક રિસર્ચનો દાવો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફેરનેસ ક્રીમ લગાવવાને કારણે તમારી કિડની ફેલ થઈ શકે છે. શું છે આ રિપોર્ટમાં અને કેવી રીતના આ ક્રીમો આપણા કિડનીને સીધી અસર કરે છે, જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. તમે પેલી ફેરનેસ ક્રીમની એડ તો જોઈ જ હશે, જ્યાં બોલિવૂડ એક્ટ્રેસ બતાવે છે કે 7 દિવસની અંદર તમે શ્યામ રંગમાંથી એકદમ ગોરા રંગના થઈ જશો. આ ક્રીમની એડ જોઈને તમે પણ આ ક્રીમ ખરીદી હશે. ન માત્ર મહિલાઓ પરંતુ પુરુષોએ પણ આ ક્રીમ ખરીદી હતી. ખેર, આ ક્રીમને કારણે કોઈ વ્યક્તિને પોતાની ચામડીના રંગમાં ફેર પડ્યો હશે કે નહીં એ તો પછીની વાત છે, પરંતુ આપણો ચામડીનો રંગ કુદરતી દેન છે, આપણા માતા પિતાએ આપેલી દેન છે જેને બદલી નથી શકાતી. પરંતુ છતાં પણ કરોડો લોકોએ આ ક્રીમનો ઉપયોગ કર્યો. જો કે માત્ર આ એક જ ક્રીમ નહોતી. આ ક્રીમ આવ્યા બાદ ઘણી બધી કંપનીઓએ પોતાની ફેરનેસ ક્રીમ લાવી, જેઓએ દાવો કર્યો કે અમારી ક્રીમ લગાવ્યા પછી તમે રૂપાળા દેખાવા માંડશો, મતલબ કે શ્યામ રંગમાંથી સીધા તમે ગોરા દેખાવા લાગશો. પરંતુ હમણાં એક રિસર્ચ બહાર પાડવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ફેરનેસ ક્રીમ લગાવવાથી તમને ઘણી બધી કિડનીની સમસ્યા આવી શકે છે. ત્યારે હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આ ક્રીમ અમે ક્યાં ખાઈએ છીએ, અમે તો લગાવીએ છીએ, તો કિડનીને કેવી રીતના અસર થાય? તો એ સમજવા માટે આગળની પ્રોસેસ સમજવી પડશે કે કેવી રીતના આ આખી પ્રોસેસ થાય છે. મેડિકલ જર્નલ કિડની ઇન્ટરનેશનલ દ્વારા એક રિસર્ચ બહાર પાડવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે આવા પ્રકારની ફેરનેસ ક્રીમ લગાવવાને કારણે વ્યક્તિને મેમ્બ્રેનસ નેફ્રોપેથી જેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. મેમ્બ્રેનસ નેફ્રોપેથી એક પ્રકારનો કિડનીનો રોગ છે જેમાં યુરિનમાં પ્રોટીન નીકળવા લાગે છે અને આને જ કારણે કિડની ક્યાંક ને ક્યાંક નબળી પડવા લાગે છે. હવે આ ફેરનેસ ક્રીમ લગાવવાને કારણે પણ તમને આ કિડનીનો રોગ થઈ શકે છે, કારણ કે આપણી ફેરનેસ ક્રીમમાં મર્ક્યુરી હોય છે જે સીધી સ્કિન દ્વારા આપણા શરીરની અંદર પહોંચે છે અને કિડનીને સીધી અસર કરે છે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે આ રોગ કેટલો ખતરનાક છે, પરંતુ આના લક્ષણ શું છે તેની વાત કરી લઈએ. જ્યારે તમને મેમ્બ્રેનસ નેફ્રોપેથીનો રોગ થાય ત્યારે વ્યક્તિને શરીરમાં સોજો આવવા લાગે છે, ત્વચા ઉપર ફોલ્લીઓ થવા લાગે છે, ભૂખ ઓછી થઈ જાય છે, યુરિનમાં તકલીફ થવા લાગે છે. ન માત્ર આટલું જ, પરંતુ બીજા ઘણા બધા ઇશ્યુઝ પણ આપણા શરીરમાં આવી શકે છે, જેમ કે તમને તાવ આવી શકે છે, તમારું શરીર દર્દ કરવા લાગે છે, માથામાં દુખે છે વગેરે જેવા પ્રોબ્લેમ્સ પણ આવી શકે છે. હવે આ બધા પાછળનું કારણ શું છે? કારણ એ છે કે આપણામાંથી ઘણા બધા લોકોને ખબર જ નથી કે કઈ પ્રકારની ક્રીમ આપણે ઉપયોગમાં લેવી જોઈએ. બસ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને બસ એ વસ્તુ ખરીદી લીધી. આપણે જોતા જ નથી કે અંદર કયા કયા પ્રકારનું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવામાં આવ્યું છે, શું નાખવામાં આવ્યું છે એ આપણે જોતા જ નથી. એને જ કારણે ક્યાંક ને ક્યાંક આપણે નવી બીમારીઓનો ભોગ પણ બનીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે કોઈ પણ પ્રકારની ક્રીમ ઉપયોગ લેવા માંગતા હોય ત્યારે એકવાર તમારા ડર્મેટોલોજિસ્ટને પૂછી લો, કારણ કે એને ખબર હશે કે તમારી સ્કિન કયા પ્રકારની છે અને કઈ પ્રકારની સ્કિનમાં કયું પ્રોડક્ટ વાપરવું યોગ્ય છે. માર્કેટમાં જેટલી પણ ફેરનેસ ક્રીમ છે એમાં મોટા ભાગમાં તેમાં મર્ક્યુરી, પેરાબેન, ફ્રેગ્રન્સ, લીડ, મિનરલ ઓઇલ, પેથલેટ જેવા ખતરનાક કેમિકલ નાખવામાં આવે છે. ત્યારે હવે તમને ખબર પડી ગઈ છે કે આ ફેરનેસ ક્રીમ તમારા શરીર માટે કેટલી નુકસાનદાયક છે. ત્યારે હવે આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.